નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 10ની ગુજરાતી વિષયની જે 4/1/2024ના રોજ જે એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। હવે જોઈએ, અહીંયા પ્રશ્ન નંબર 1માં કહ્યું છે કે કેમ ભાઈ પટેલ તું આ પેટીયું નથી લેતો, આ વાક્ય કોણ કોને ઉદ્દેશીને કહે છે? તો જવાબ આવશે શેઠ કાળને કહે છે। બીજું, કાળું માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત, તો જવાબ આવશે વિકલ્પ ડી, સ્વમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવો તે છે। ત્રીજું, ખેતરના શેઢે શું બન્યું હતું? તો જવાબ આવશે વિકલ્પ બી, સારસી ઉડી ગઈ હતી। કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા? તો જવાબ આવશે વિકલ્પ ડી, મહુડી। મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા? તો જવાબ આવશે વિકલ્પ ડી, ગોપાલ કૃષ્ણ ગોખલે। ત્યાર પછી આગળનો સવાલ, નીચેના વાક્યોમાં અલંકારનો પ્રકાર લખો જેના કુલ 5 માર્ક છે। પેલું, આત્મા ઘી જેવો મૂલ્યવાન છે, તો અહીંયા ઉપમા અલંકાર। બીજું, શ્રીમદના અઢળક આંતરિક ગુણ સંપત્તિ લઈ અને ગાંધીજી તેમના પ્રત્યે ખેંચાયા હતા, તો રૂપક અલંકાર। શીરાની જેમ ગળે ઉતરી જાય એવો જીવન બોધ આપનાર આ સંત હતા શ્રીમદ રાજચંદ્ર, તો એમાં જવાબ આવશે દિગંત। ચોથું, તેઓ આજના યુગના મહાન તીરસ્કર સમાન હતા, તો ઉપમા અલંકાર। ને દેહ છાસ જેવો સામાન્ય છે, તો એમાં જવાબ આવશે ઉપમા અલંકાર। નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જેના કુલ 6 માર્ક છે। એમાં પહેલું, માતા તરફના સગા સંબંધી, તો માતૃપક્ષ। જેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની શક્તિ માનેલી હોય છે એ ગૂઢ મંત્ર, તો બીજ મંત્ર। સૂત્રમાં કહેવાની લેખન રીતિ, તો સૂત્રાત્મક શૈલી। તત્વજ્ઞાનની વિચારણા રજૂ કરતો ગ્રંથ, તો દર્શન ગ્રંથ। એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ, તો શતાવધાની શક્તિ। વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ, તો પારદર્શિતા। ત્યાર પછી નીચેના શબ્દો વિરુદ્ધાર્થી શબ્દ લખો। એમાં સત્સંગનું વિરુદ્ધાર્થી કુસંગ, સ્મરણનું વિસ્મરણ, પ્રારંભનું થશે અંત। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો જેના કુલ 6 માર્ક છે। એમાં પહેલો સવાલ, છાશ અને ઘીના દંખતથી શ્રીમદ રાજચંદ્ર છોકરાઓને શું સમજાવ્યું? તો છાશ અને ઘીના દ્રષ્ટાંતથી શ્રીમદ રાજચંદ્ર છોકરાઓને સમજાવ્યું કે દેહ છાશના જેવો છે, તેને જીવ સાચવે છે। આત્મા ઘીના જેવો છે, તે દેહનો ત્યાગ કરે છે। એટલે આ જીવ અવળી સમજણવાળો છે। છાશના જેવો દેહ સામાન્ય છે, પણ ઘીના જેવો આત્મા મૂલ્યવાન છે। છાશની જેમ દેહ ઢોળાઈ જાય એટલે મૃત્યુ પામે, નાશ પામે, પણ એનાથી નુકસાન થતું નથી। એનો અર્થ એ છે કે દેહ નહીં પણ આત્મા મૂલ્યવાન છે। બીજું, શ્રીમદ રાજચંદ્રના જન્મ અને તેમના કુટુંબનો પરિચય આપો। તો શ્રીમદ રાજચંદ્રનો જન્મ વિક્રમ સંવત 1924 કાર્તિકી પૂનમ દેવ દિવાળીના દિવસે તારીખ 9/11/1867ના રોજ વવાણિયા ગામમાં થયો હતો। તેમના પિતાનું નામ રવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ હતું। જન્મ સમયે શ્રીમદ નામ લક્ષ્મીનંદન પાડવામાં આવ્યું હતું, પણ 4 વર્ષની ઉંમરે તેમનું નામ બદલી અને રાયચંદ રાખવામાં આવ્યું હતું। તેમના દાદા પંચાણભાઈ કૃષ્ણ ભક્ત હતા, આથી તેમને પિતા તરીકે વૈષ્ણવ ધર્મના સંસ્કાર મળ્યા હતા। તેમને માતૃપક્ષ તરફથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા હતા।